તો આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું. માઇક્રોસોફ્ટ પહેલા તો પીડીએફ ચલો ઓકે. ઓકે, તો પાચન નળીમાં હવે નેક્સ્ટ જે ટોપિક છે આપણો એ ફેરિંગ્સ, ઇંગ્લિશમાં ફેરિંગ્સ કહીશું અને ગુજરાતીમાં એને આપણે કહીશું કંઠ નળી. ઓકે, કંઠ નળી કહેવાશે. તો અહીંયા તમે આકૃતિમાં ધ્યાન દેશો તો આ મુખ દ્વાર છે, ક્લિયર. અને આ જે રિજિયન તમને જે જોવાય છે, આ રેડ કલર અને યલો કલરનો આ જે વિસ્તાર છે એ મુખ ગુહા છે. આ તમારું સોફ્ટ પેલેટ, જેને નરમ તાળું કહીશું, અને આ હાડકા વાળું છે એટલે એને હાર્ડ પેલેટ એટલે કે સખત તાળું કહેવાશે. ક્લિયર. આ છે એને આપણે નાસિકા છિદ્ર કહીશું, બાહ્ય નાસિકા છિદ્ર. આ થઈ ગઈ નેઝલ કેવિટી, જેને આપણે ગુજરાતીમાં કહીશું નાસિકા ગુહા. અને અહીંયા આવશે એક્સટર્નલ ઇન્ટરનલ એટલે કે અંતઃ નાસિકા છિદ્ર. તો આ જે વિસ્તાર છે, જે અહીંયા કલર આપેલો છે જુઓ, ગ્રીન કલર. તો બેસિકલી જે કંઠ નળી છે એ 3 વિસ્તારમાં વિભાજિત છે. એક છે નેઝોફિરિંગ્સ, ઓરોફિરિંગ્સ અને હાઇપોફિરિંગ્સ. ઓકે, નેઝોફિરિંગ્સ ને નાસિકા કંઠ નળી કહેવાશે. બરોબર. ઓરોફિરિંગ્સ, ઓરો નો મતલબ થશે મુખ. ઓકે, એટલે જે નાસિકા કંઠ નળી અહીંયાથી શરૂ થશે અને અહીંયા સુધી હોય છે. બરોબર છે. આટલા વિસ્તારને આપણે શું કહીશું? નાસિકા કંઠ નળી. અને એ મુખ ગુહા પછી હોય ને ઉપર નાસિકા ગુહા પછી આવશે. તો આ જે વિસ્તાર છે એ નાસિકા કંઠ નળી કહેવાશે. નાસિકા કંઠ નળી કહેવાશે. આ યલો વિસ્તાર તમને જોવાય છે, આ મુખ ગુહા છે. અહીંયાથી મુખ પૂરું થશે અને આ જે વિસ્તાર છે એને આપણે મુખ્ય કંઠ નળી કહીશું. મુખ્ય કંઠ નળી. અને ત્યાર પછી જે કંઠ નળી આવે એને આપણે હાઇપોફેરિંગ્સ કહેવામાં આવશે, અથવા તો ઉપનાલીય અથવા અધો કંઠ નળી. તો પહેલી થઈ ગઈ ગ્રીન કલરની નેઝોફિરિંગ્સ, નાસિકા કંઠ નળી, મુખ્ય કંઠ નળી અને અધો કંઠ નળી. આપણે ઇંગ્લિશ શબ્દ યાદ રાખશું તો પણ કઈ વાંધો નથી. ઓરોફિરિંગ્સ, હાઇપોફિરિંગ્સ ને આપણે લેરિંગોફિરિંગ્સ પણ કહેવાય છે. લેરિંગોફિરિંગ્સ એટલા માટે કહેવાય કે આ જે કંઠ નળી છે એ વિસ્તાર પર શું આવેલું છે? સ્વર પેટી, લેરિંગ્સ, જેને આપણે વોઇસ બોક્સ કહીશું. એટલા માટે એને લેરિંગોફિરિંગ્સ પણ કહેવાય છે. તો હાઇપોફિરિંગ્સ, ઓરોફિરિંગ્સ અને નેઝોફિરિંગ્સ, આમ કંઠ નળી 3 ભાગમાં વહેંચાયેલી છે. બરોબર. ચાલો હવે કંઠ નળી વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ. તો કે કંઠ નળી શું છે? તો કે એ સામાન્ય શું છે? રસ્તો છે. કોના માટે? તો કે પાચન માટે પણ અને શ્વાસોશ્વાસ માટે પણ. બરોબર. એટલે શ્વાસોશ્વાસનું જે તંત્ર છે એના માટે પણ અને પાચન તંત્ર માટે સામાન્ય પથ કહેવાશે. એટલે હવા નાસિકા છિદ્રથી દાખલ કે મુખથી દાખલ થઈને આ જ મારફતે અહીંયા હવા શ્વાસનળીમાં બી જશે અને ખોરાકનું ગ્રહણ અહીંયાથી દાખલ થશે અને ખોરાક અહીંયાથી અન્નનળીમાં જશે. તો આ બંને માટે સામાન્ય શું કહેવાશે? પથ કહેવાશે. બરોબર. હવે સૌથી મહત્વનો પોઈન્ટ શું છે આમાં?
તમે જોશો તો હું થોડી ડાયાગ્રામને આપણે ઇરેઝ કરી લઈએ. ઓકે ઓકે, જો આ ડાયાગ્રામ આપણે ઇરેઝ કરી લીધો છે. કલર પરથી તમને ખબર પડી જ જશે. ફરીથી આપણે પેન લઈ લઈએ. ઓકે, તો હવે ધ્યાન આપજો બેટા. અહીંયા છે ને લખેલું છે, જુઓ, એક ફ્લેપ, સોરી, ઓકે, એક ફ્લેપ લાઈક દરવાજો હશે, આ જોવાય છે બરોબર. આ જે ફ્લેપ લાઈક દરવાજાને આપણે એપિગ્લોટિસ કહીશું, જેનું ગુજરાતી થશે ઘાટી ઢાંકણ. ઘાટી ઢાંકણ કહેવાશે. ઓકે, અને આ જે ઘાટી ઢાંકણ છે એ કોને બંધ કરે? આ એક દરવાજો છે બરોબર. અહીંયા લખેલું જ હશે કાર્ટિલેજસ એટલે કે કાસ્થિમય એપિગ્લોટિસ ઘાટી ઢાંકણ, જે ગ્લોટિસ બંધ કરે. ગ્લોટિસ એટલે શું છે? ગ્લોટિસ નું ગુજરાતી થાય ઢાંકણ. એક નાનો દરવાજો જેને આપણે ઢાંકણ કહીશું, ઇંગ્લિશમાં એને ગ્લોટિસ કહેવાય, જે સ્વર પેટીનો દ્વાર છે. અને તમને ખબર છે કે સ્વર પેટી પછી તો શું આવશે? તો કે શ્વાસ નળી આવશે. તો આનું મુખ્ય કાર્ય શું છે જરા સમજી લઈએ. માનો કે આપણે ખોરાકનું ગ્રહણ અહીંયાથી કરીએ છીએ, એ ખોરાક અહીંયાથી પાસ થાય બરોબર, એ અહીંયા આમ ઘાટી ઢાંકણ પર પડે એટલે આ ફ્લેપ આમ આવીને બંધ થઈ જશે અને ખોરાક જતો રહેશે અન્નનળીમાં. બરોબર છે. તો આ જે ઘાટી ઢાંકણ છે એક ઢાંકણ જેવી રચના છે, જ્યાંથી એ શું કરશે તો કે શ્વાસ નળીને બંધ રાખશે, એટલે કે સોરી આપણે કહીએ સ્વર નળી અથવા તો સ્વર પેટીને બંધ રાખશે, જેથી અન્નનો દાણો એ આ શ્વાસન માર્ગ પર પ્રવેશે નહીં અને એ સીધો અન્નનળીમાં પ્રવેશે. એવું કેવી રીતે આપણે કહી શકીએ? એનું રીઝન છે કે આપણી અગ્ર બાજુએ શ્વાસ નળી આવેલી છે અને પશ્ચએ શું આવેલી છે? અન્નનળી આવેલી છે. તો બેસિકલી તમારા એક વસ્તુ માઇન્ડ પર ક્લિયર રાખવાનું છે કે આ વિસ્તારમાં આ એપિગ્લોટિસ ઘાટી ઢાંકણ છે બરોબર. એ ઘાટી ઢાંકણ શું કરશે તો કે આ જે ઘાટી ઢાંકણ છે દરવાજા જેવી રચના છે, જે અહીંયાથી હવા જે પ્રવેશે છે બરોબર છે, તો હવા તો પ્રવેશવા દેશે, પણ જ્યારે ખોરાક દાખલ થશે તો ખોરાક દાખલ થશે, એ ખોરાક શ્વાસ નળીમાં દાખલ ન થઈ જાય એટલે આ ઘાટી ઢાંકણ આ રીતે બંધ થશે અને ખોરાક જતો રહેશે અન્નનળીમાં. તમે કહેશો સર ઘાટી ઢાંકણ બંધ હોય તો શું ત્યારે આપણે શ્વાસ લઈએ? તો કે હા, શ્વાસ લઈ શકાશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી બરોબર. તો આ થઈ ગઈ કંઠનળીની વાત. કંઠનળીમાં બે વસ્તુ તમારે મહત્વની યાદ રાખવાની કે કંઠનળી ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે બરોબર છે. અને કંઠનળીનો વિસ્તાર માં 3 પ્રકારની કંઠનળીને આપણે ગણી લઈએ છીએ: નાસિકા કંઠનળી, મુખ્ય કંઠનળી, અધો કંઠનળી બરોબર. અને બીજો સૌથી મહત્વનો પોઈન્ટ છે એપિગ્લોટિસ, જેને આપણે ઘાટી ઢાંકણ કહીશું, જેનું કાર્ય છે ખોરાકને શ્વાસ નળીમાં પ્રવેશતા અટકાવે છે અને એ ખોરાક ક્યાં જતો રહેશે? અન્ન નળીમાં. ઘાટી ઢાંકણ છે કોનાથી બનેલું છે? તો કે કાર્ટિલેજસ એપિગ્લોટિસ નું બનેલું છે. આટલા પોઈન્ટ્સ તમારે બેઝિક તમને ક્લિયર હોવા જોઈએ. ચાલો હવે ધ્યાન આપજો કે આપણો ખોરાક અહીંયા ઘાટી ઢાંકણ એને બંધ કરશે એટલે ખોરાક અન્ન નળીમાં જતો રહેશે. અન્ન નળીમાં જાય એટલે હવે કઈ પ્રકારની નળી આગળ આવશે? તો કે આગળ આવશે ઈસોફેગસ બરોબર. ઈસોફેગસ ને ગુજરાતીમાં આપણે અન્ન નળી કહીએ છીએ. અન્ન નળી બરોબર. સૌથી મહત્વના પોઈન્ટ્સ અહીંયા યાદ રાખવાના છે. પહેલો તો અહીંયા જે પોઈન્ટ્સ અહીંયા લખેલા છે એને આપણે ધ્યાનથી જોઈ લઈએ. તો કે અન્નનળી મસ્ક્યુલર ટ્યુબ છે, એટલે કે ગુજરાતીમાં લખાય તો સ્નાયુઅલ નળી, જેની લંબાઈ 30 સેન્ટીમીટર, અને એ ખોરાકને શું કરશે? તો કે ખોરાકને ક્યાંથી? તો
તો કે અન્નનળી ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. ઓકે, ક્યાં પહોંચાડશે? જઠર સુધી. મેં તમને આગળ જ કીધું હતું કે અન્નનળી કયા ભાગે આવેલી છે? પશ્વ ભાગે, પોસ્ટિરિયર પાર્ટ, બરોબર. અને આ જે ખોરાક અહીંયા પ્રવેશે છે તો અહીંયા એક દ્વાર આવેલો છે, બરોબર છે. આ દ્વારને આપણે શું કહીશું? ગેસ્ટ્રો ઇસોફિગિયલ સ્ફિન્ક્ટર, જેને ગુજરાતીમાં આપણે કહીએ તો કે જઠર અન્નનળી, જઠરીય અન્નનળી મુદ્રિકા સ્નાયુ. આ યાદ રાખવાનું છે કે અન્નનળી જઠરમાં ખુલે ત્યાં શું આવેલું છે? મુદ્રિકા સ્નાયુ આવેલા છે. આ મુદ્રિકા સ્નાયુ શું કરશે? તો કે એ જે ખોરાક છે પ્રવેશે છે એના પ્રવેશવાને નિયંત્રણ કરશે. કેવી રીતે કરશે? કે આ ખોરાક જ્યારે જઠરમાં પ્રવેશી જાય તો જઠરમાંથી ખોરાક પાછો અન્નનળીમાં ન આવે. એ કાર્ય કોનું છે? તો કે મુદ્રિકા સ્નાયુ. આ એક પ્રકારના સરળ સ્નાયુ છે જે કેવા છે? અનૈચ્છિક છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી. એ કુદરતી રીતે કાર્ય કરશે, મગજને અનુસંધાનમાં લઈને કાર્ય કરશે, આપણા ઈચ્છા અનુસાર કરીને અનૈચ્છિક કહેવાશે. એટલે ખોરાક જઠરમાં પ્રવેશી જશે પણ જઠરમાંથી આમ પ્રવેશતો નથી. હા, એવું થઈ શકે કે ખૂબ જ દબાણપૂર્વક જઠરમાંથી શું થાય? તો કે ખોરાક પાછો ઉથલો મારે, જેને આપણે વોમિટિંગ કહીએ છીએ, તેમાં આ મુદ્રિકા સ્નાયુ પર ખૂબ જ દબાણ આવતા એ ખુલી જાય અને વોમિટિંગ થાય છે. આપણે કહીએ છીએ ને કે પેટ ભરીને ઉલટી થઈ, એનો મતલબ પેટમાં કે ભાઈ અહીંયાના જે સ્નાયુ છે વધારે દબાણ કરે. અહીંયાના સ્નાયુ એટલે કયા? ઉદરના સ્નાયુ, બરોબર, ઉદર ગુહાના સ્નાયુ, કે વધારે દબાણ કરીને પછી વોમિટિંગ થાય. તો એ છે, આગળ આપણે રોગોમાં ચર્ચા કરીશું, બરોબર. તો તમારે અન્નનળીમાં જે સૌથી મહત્વનો પોઈન્ટ છે એ સ્નાયુઅલ નળી છે, 30 સેન્ટીમીટરની છે, અને શું? તો કે ખોરાકનું વહન કરે છે. સૌથી હજુ એના ઘણા બધા આગળ મહત્વના પોઈન્ટ આવશે અભિશોષણની અંદર, એ રીતે આપણે જોઈશું. પણ તમે એક વસ્તુ યાદ રાખો કે એ ખોરાકનું વહન કઈ પ્રક્રિયા દ્વારા કરે? તો તમારે યાદ રાખવાનું છે કે એ જે ખોરાકનું વહન કરશે એ પરિસંકોચન દ્વારા કરશે. તમે કહેશો સર પરિસંકોચન એટલે શું? તો કે ખોરાકનું વહન, માનો કે આપણે અહીંયા એક આકૃતિ ડ્રો કરી તમને સમજાવી દો. પરિસંકોચન એનું એક બેસ્ટ ઉદાહરણ તમને પહેલા આપી દો કે પરિસંકોચનનું સૌથી બેસ્ટ ઉદાહરણ જો તમારે સમજવું હોય તો કે કોઈ ટૂથપેસ્ટમાંથી તમારે શું કરવું? તો કે કોઈ ટૂથપેસ્ટમાંથી તમે ટૂથપેસ્ટમાં શું કરો છો? પાછળ તમે એને દબાણ લગાવશો અને ટૂથપેસ્ટમાંથી પેસ્ટ બહાર નીકળશે. તો એ જે પ્રક્રિયા છે એને પણ આપણે પરિસંકોચન, પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કહીએ છીએ. તો જો આ અન્નનળી છે, ફોર એક્ઝામ્પલ આ અન્નનળી છે, અહીંયા ખોરાક છે, તો જ્યાં ખોરાક હશે ત્યાં અન્નનળી શું હશે? તો કે અન્નનળી વિકોચન પામેલી હશે, અને જ્યાં ખોરાક નથી ત્યાં અન્નનળી સંકળાયેલી હશે. જ્યાં ખોરાક હશે ત્યાં વિકોચન, અને જ્યાં ખોરાક નહીં હોય ત્યાં સંકોચન. એટલે શું થશે? અહીંયાથી આ અન્નનળીની દિવાલ છે એ દબાણ લગાવશે, આ દબાણથી ખોરાક આગળ વધશે, આમ આગળ વધીને એ જઠર સુધી પહોંચશે, બરોબર છે. તો આ પ્રકારની પ્રક્રિયા જો અહીંયા તમને જોવાતું હશે કે અહીંયા ધક્કો લાગશે, જેમ અહીંયા ધક્કો લાગે એમ ખોરાક આ દિશામાં આગળ વધશે. ઓકે, અને આમ આગળ વધીને ખોરાક જઠરમાં પ્રવેશે છે. હવે આનો એક બેઝિક કન્સેપ્ટ સમજાવું કે જે અન્નનળીની અંદરની દિવાલ છે એ ખૂબ જ કેવી હશે? તો કે શ્લેષ્મયુક્ત, બરોબર, શ્લેષ્મયુક્ત અને ખૂબ જ લીસી હશે. જો ખડબચડી હોય તો ખોરાકનું વહન થવું બહુ મુશ્કેલ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ખોરાક તરત જ, બરોબર, જ્યાં જેવું અન્નનળી પર આવશે તરત જ ખોરાક શું થશે? તો કે જઠરમાં પ્રવેશી જાય છે. ક્લિયર? તો તમારે યાદ રાખવાનું છે કે ખોરાક અન્નનળીમાં આવે એવો તરત જ ત્યાં પહોંચી જશે. ચલો, અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો કહી શકો, મને પૂછી શકો છો, બરોબર. આપણે આગળ વધીશું. ચાલો, હવે એક બીજો પોઈન્ટ યાદ રાખવાનો કે
તમે આમ આકૃતિ ધ્યાનથી જોશો, આપણે એક પાચન તંત્રની આકૃતિ જોઈ લે આગળ હોય તો, અથવા તો નીચે હોય તો નીચે જોઈ લે. હા બરોબર, જો અહીંયા છે ને ઉદરો પટલ આવેલું હોય, ઉદર પટલ તમને ખબર હોય. અન્નનળી શું કરે, ઉદર પટલને ક્રોસ કરીને જઠરમાં દાખલ થશે. બરોબર છે, તો આ વસ્તુ તમારે ક્લિયર રાખવાની છે. હા, બીજી વસ્તુ કે જ્યારે આપણે પાચન નળી ભણીએ છીએ ત્યારે એની પેશી વિદ્યાને પણ અભ્યાસ કરીશું આપણે, એનેટમી. તો એમાં જોઈશું કે પાચન નળી એટલે કે મુખથી લઈને મળદ્વાર સુધીની જે રચના છે એમાં કયા કયા પેશીઓ સમાવેશ થયેલો છે અથવા તો તેનાથી બનેલી છે. પણ અન્નનળી આઈ હોપ તમને ક્લિયર થયું હશે. બરોબર, હવે અન્નનળીમાં આપણે જોવા જઈએ તો 3 પાર્ટ છે, એના પણ આપણે 3 પાર્ટ કહી શકીએ છીએ. બરોબર છે, પહેલો ગરદન વાળો જે પાર્ટ છે ને અન્નનળીનો, હું અહીંયા લખી દઉં તમને. અન્નનળી 3 વિસ્તારમાં વહેંચાયેલી છે. ગરદન વાળા વિસ્તારમાં, એક આપણા જે ફેફસા છે તે વિસ્તારમાં, અને જે અન્નનળી ડાયાફ્રામને ક્રોસ કરીને ક્યાં જશે, જઠરમાં જશે, એ અન્નનળી. તો આ જે છે માની લો એ અન્નનળીને આપણે શું કહીશું, ફુફ્ફુસીય અન્નનળી અથવા તો ઉરસીય અન્નનળી. બરોબર, ઉભા રહેજો, હું કોઈ આકૃતિ આપણે જોઈ લે. અહીંયા જોઈ લે, અહીંયા. ઓકે, જો આ ગરદનના વિસ્તાર વાળી અન્નનળી છે, એને આપણે શું કહીશું, તો કે એને આપણે કહીશું ગ્રીવા અન્નનળી. બરોબર, પછી આ છાતીના વિસ્તાર પર જે અન્નનળી આવેલી છે, તમને ખબર છે કે આટલી જે ગુહા છે એને ઉરસ્ય ગુહા કહેવાય. એટલે આનું નામ શું થશે, ઉરસ્ય અન્નનળી. બરોબર, આ છે ડાયફ્રામ, જેને ગુજરાતીમાં ઉરોદર પટલ કહેવાય. અને આ જે અન્નનળી છે એને આપણે કહીશું એબડોમિનલ પાર્ટ અથવા તો ઉદરીય અન્નનળી. ક્લિયર? તો મુખ્યત્વે 3 વિસ્તારમાં અન્નનળી વહેંચાયેલી છે. હવે અન્નનળીનું કાર્ય શું છે, તો મેં તમને કીધું કે કંઠનળીમાં આવેલ ખોરાકને અન્નનળી જઠર સુધી પહોંચાડે છે. કેવી રીતે, તો કે પરિસંકોચન દ્વારા. ક્લિયર? આટલા પોઈન્ટ્સ આપણે ક્લિયર રાખવાના છે અન્નનળીમાં. હવે આપણે આગળ વધીશું અને જઠરની વાત કરીશું. ઓકે, અન્નનળી 3 વિસ્તારમાં વહેંચાયેલી છે, એ તમારે ક્લિયર રાખવાનું છે. ચાલો, હવે આપણે કોની વાત કરીશું, સ્ટમક ને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, સ્ટમક ને આપણે ગુજરાતીમાં જઠર કહીશું. જઠર, અને બીજો એક શબ્દ છે ઇંગ્લિશમાં, એને આપણે ગેસ્ટર કહીએ છીએ. ગેસ્ટર, ખંડ, ચેમ્બર, ગેસ્ટર, સ્ટમક, જે બી તમે બોલો. બરોબર, તો આ તમારે યાદ રાખવાનું છે કે જઠર એ પાચન નળીનું સૌથી વાઇડેસ્ટ એટલે કે પહોળું અંગ છે. તમને બધાને જ ખબર છે, અહીંયા જો લખેલું છે, આ જે સ્નાયુઓ જોવાય છે અહીંયા, આ સ્નાયુઓને શું કહેવાશે આપણે, ઈસોફિગિયલ સ્પિન્ક્ટર મસલ, જેને ગુજરાતીમાં કહેવાય અન્નનાલીય અથવા તો અન્નનળી મુદ્રિકા સ્નાયુ. જે ખોરાક અહીંયાથી અંદર પ્રવેશે એને પછી બહાર જતા રોકે છે. બહાર એટલે કે અન્નનળીમાં પાછા આવતા રોકે છે. ક્લિયર? તો આ પોઈન્ટ આપણે ઓલરેડી ચર્ચા કરી છે. આ અન્નનળીનું ટીએસ છે, ટ્રાન્સવર્સ સેક્શન, જેને આડો છેદ કહીએ. તો અંદરથી જો તમે જુઓ ને, તો અંદર જો તમને ખાડા જેવું દેખાશે. આ જે ખાડા ટેકડા જેવું તમને જે દેખાય છે એને આપણે શું કહીશું, એ પ્રવર્ધો જેવી રચના છે, જેને આપણે ટેકરીઓ જેવી, એટલે આ રીતે આવા પ્રવર્ધો જેવી રચના છે. જેવી રીતે અન્નનળીની અંદર, જેવી રીતે નાના આંતરડાની અંદર શું આવેલા હોય, રસાંકુરો. બરોબર છે, એવી જ રીતે જઠરની અંદર ગેસ્ટ્રિક ફોલ્ડ આવેલા હોય છે. આ બધા ગેસ્ટ્રિક ફોલ્ડ છે, તમને આકૃતિમાં જોવાય છે, આજે બધા જોવાય છે. બરોબર છે, એ બધા ગેસ્ટ્રિક ફોલ્ડ છે. બરોબર છે, જે ડાર્ક રેડ છે
એ ખાડો છે અને જે લાઇટ રેડ છે એ ટેકરો છે, એટલે આ પ્રકારે ફોલ્ડ હશે. બરોબર છે. તો એની જે અંદરની દિવાલ છે આ પ્રકારના વિવિધ ફોલ્ડ, બરોબર છે, અથવા ગેસ્ટ્રિક ફોલ્ડ ધરાવે છે, અથવા શું કહેવાય છે, જઠરીય પ્રવર્ધો કહેવાશે. એનું નામ લખેલું જ છે ઓલરેડી, નામ બી તમને કહી જ દઉં. શું છે એનું નામ? પ્રોનાઉન્સિએશન ઇંગ્લિશમાં જુઓ, એને ઇંગ્લિશમાં શું કીધેલું છે તો જોઈ લે 2 મિનિટ. અને આપણે રગ કહીશું, ઇંગ્લિશમાં ગેસ્ટ્રિક ફોલ્ડ કહીશું, અને ગુજરાતીમાં એને કહીશું જઠરીય પ્રવર્ધો. બરોબર છે, જઠરીય પ્રવર્ધો. તો કે દિવાલની અંદર જઠરીય પ્રવર્ધો આવેલું છે. ક્લિયર? હવે આપણે વાત કરીશું કે જઠરમાં કયા વિસ્તારો આવેલા છે અને શું કાર્ય છે. તો જઠરની અંદર મુખ્યત્વે પહેલા તો જઠરનો આકાર કેવો છે? જો ગળામાં જે શેપ લખેલો છે અને ગળાની અંદર ઓલમોસ્ટ જે શેપ, બરોબર, જે શેપ બી કીધેલો છે ને જે શેપ જ કીધેલો છે. ઓકે, તો જે આકારનો છે, તો જે શેપ કહેવાશે. એનો કાર્ય શું છે? સંગ્રહ કરવું અને ખોરાકનું પાચન કરવું. હવે તમને આગળ જ્યારે આપણે પાચન ક્રિયા સમજીશું ત્યારે તમને ખબર પડશે કે ભાઈ જઠરમાં શેનું પાચન થાય છે. હવે જઠર કેટલા વિસ્તારમાં વહેંચાયેલું છે? તો કે સૌથી ઉપરનો વિસ્તાર, જો આટલો જે વિસ્તાર છે ને, આટલો વિસ્તાર, એને આપણે ફંડસ કહીએ છીએ. શું કહીશું? ફંડસ. ઓકે, એ અગ્રીય વિસ્તાર કહેવાશે. અગ્રીય ઉપરનો, જ્યાં આ જે દ્વાર છે અન્નનળી અને જઠરના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત આ જે દ્વાર છે એના ઉપરનો જે વિસ્તાર છે એને આપણે ફંડસ કહીશું. અને હૃદયગામી વિસ્તાર કહેવાશે. અને બરોબર છે, આ અધોગામી થઈ ગયો. બરોબર, ફંડસ કહેવાશે. આનું ગુજરાતી મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ આટલો જે વિસ્તાર છે મુખ્ય વિસ્તાર, બરોબર, આટલા વિસ્તારને આપણે શું કહીશું? કાર્ડિયાક સ્ટમક, મિડલ પોર્શન, મધ્ય વિસ્તાર, સૌથી મોટો વિસ્તાર, અને જ્યાં પાચન થાય છે, બરોબર છે, એ મોટા ભાગનો વિસ્તાર આ હોય છે, જેને કાર્ડિયાક સ્ટમક કહેવાય. અને ગુજરાતીમાં એને કહેવાય હૃદયગામી જઠર. ઓકે, ઓકે, હૃદયગામી જઠર. અને આ જે પાયલોરિક સ્ટમક છે, જે લોઅર વિસ્તાર છે, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આટલો જે વિસ્તાર છે એને આપણે પાયલોરિક જઠર કહીશું. અને ગુજરાતીમાં એને કહેવાય ની જઠર. ઓકે, ની જઠર કહીશું. એ પશ્વીય વિસ્તાર છે. તો અગ્રીય થઈ ગયું, મધ્ય થઈ ગયું અને પશ્વીય થઈ ગયું. બરોબર, અપર, એન્ટિરિયર, મિડલ અને પોસ્ટિરિયર. ફંડસ, હૃદયગામી જઠર અને ની જઠર. આનું પણ ગુજરાતી મને આઈડિયા હતો કે આનું ગુજરાતી શું છે, પણ હમણાં મને યાદ નથી. તો હું તમને યાદ આવશે તો હું તમને મેસેજ કરી દઈશ. પણ આને ઇંગ્લિશમાં ફંડસ કહેવાય, આને ઇંગ્લિશમાં કાર્ડિયાક કહીશું, અને આને આપણે ની જઠર કહીશું. હવે તમે ની જઠર પર ધ્યાન આપો કે ની જઠર ને આપણે પાયલોરસ કીધેલું છે. એમાં 2 વિસ્તાર આવેલા છે. એક છે એનો મુખ્ય વિસ્તાર, જેને આપણે શું કહીશું? પાયલોરિક એન્ટ્રમ કહીશું. તો આ જે વિસ્તાર જો અહીંયા એરો આપેલો છે, આ જે વિસ્તાર છે એને પાયરોલિક એન્ટ્રમ કહીશું. અને ત્યાર પછી આ જે ની જઠર છે આગળ વધતા ધીરે ધીરે સાંકડું થશે એક નલિકા સ્વરૂપે, જેને આપણે પાયરોલિક કેનાલ કહીશું. જો એનો એરો તમે ધ્યાનથી જુઓ, આ એરો અહીંયા પૂરો થાય છે. તો આ આટલો વિસ્તાર પાયરોલિક કેનાલ, આટલો વિસ્તાર શું થઈ ગયો? પાયરોલિક એન્ટ્રમ. બરોબર, અને આ પાયરોલિક કેનાલ પર જ્યાં પૂર્ણ થાય ત્યાં પણ મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે. અને આ જે મુદ્રિકા સ્નાયુઓ છે એ શું કરશે? જો અહીંયા નામ લખેલું જ છે, પાયલોરિક સ્પિન્ક્ટર, જેને આપણે કહીશું ની જઠર મુદ્રિકા સ્નાયુ. મેં તમને કીધું આ એક દિશીય હોય, એટલે ખોરાકને એક દિશા તરફ વહન કરાવે. એટલે કે જે ખોરાક ની જઠરમાં છે એનો પ્રવેશ અન્નનળીમાં કરાવે. અન્નનળીનો સૌથી પ્રથમ વિસ્તાર, જેને આપણે ડિયોડેનમ કહેવાય, જેનું ગુજરાતી થશે પક્વાશય. તો કે પક્વાશયમાં કરાવે. એક વખત ખોરાક અહીંયા પ્રવેશી જાય એટલે આ મુદ્રિકા સ્નાયુઓ ખોરાકને પાછું જઠરમાં જતા અટકાવે છે. તો તમારે યાદ રાખવાનું, પાયલોરિક ઓપનિંગ,
એ જે તે એરો આપેલો જ છે, અહીંયા જોઈ લો, અહીંયા આપેલો છે એરો, એ પાયરોલિક ઓપનિંગ થઈ ગયું. આપણે વાત કરીએ છીએ પાયરોલસનું એટલે કે ની જઠરનું, એમાં આ પાયરોલિક એન્ટરમ અને આ જે નલિકા સાંકડો વિસ્તાર છે એને આપણે પાયરોલિક કેનાલ કહીશું. તો બેઝિકલી તમારે જઠરમાં 3 વિસ્તાર યાદ રાખવાના છે. જઠરનો આકાર યાદ રાખવાનો છે, અને જઠર એ સૌથી મોટું અંગ છે, બરોબર છે. સૌથી મોટું અંગ આપણે જો લીવર આવશે, યકૃત આવશે, પણ હું અહીંયા કોની વાત કરું છું તો કે પાચન નળીની વાત કરું છું, બરોબર છે, સહાયક ગ્રંથિઓની વાત નથી કરતો. તો સૌથી પહોળું અંગ આપણે ગણીશું. ખોરાકનો સંગ્રહ કરવો, ખોરાકનું પાચન કરવું, અને જે આકારનું હશે જોઈ લો, જે આકાર કેવી રીતે, જે આકાર, બરોબર. તેના 3 ભાગ છે. સૌથી ઉપરનાને આપણે ફંડસ કહીશું, મધ્ય વિસ્તારને આપણે હૃદયગામી જઠર, કાર્ડિયાક સ્ટમક, જ્યાં મુખ્યત્વે પાચન થાય છે, અને ની જઠર, અહીંયા પણ પાચન થશે એવું નથી, પણ અહીંયા સુધી શું રહેશે, એસિડ રહેશે. અહીંયા સુધી આ ઉપરના ભાગે એસિડ અને દ્રાવણ રહેતું નથી, આટલો વિસ્તાર ખાલી રહે છે. એટલે આપણે એવું કહીએ છીએ ને સીધી સાદી ભાષામાં, આપણા ભાષામાં, કે ભાઈ ખોરાક જઠરની અંદર 3 ભાગ આપણે પેટ વહેંચાયેલું છે, હવા, પાણી અને ખોરાક, બરોબર. તો અહીંયા સુધી બધું એસિડ અને પાણી આવશે, જેની અંદર આપણો ખોરાક પાચન થતો હશે, જઠર રસ હશે, એસિડ હશે, એ રીતે, અને આ વિસ્તાર ખાલી હશે, બરોબર છે, એ રીતે. તો તમારે યાદ રાખવાનું. હવે એક વસ્તુ બહારની બાજુએ અહીંયા એક ગ્રંથિ આવેલી છે, જેને આપણે બરોળ ગ્રંથિ કહીએ છીએ, એ બરોળ અહીંયા આવે. ઓકે, તમારે યાદ રાખવાની કે બરોળ ગ્રંથિ ક્યાં આવેલી છે, કે બરોળ ગ્રંથિ અહીંયા આવેલી છે. અને બરોળનું શું કાર્ય છે એ તમારે આગળ તમે ભણશો ક્યાં, તો કે બરોળ માટે તમે હ્યુમન ડિઝીઝ, માનવ રોગો 12મા ધોરણની અંદર, અને પરિવહન ચેપ્ટરની અંદર થોડી ઘણી માહિતી ત્યાં મળશે. ઓકે, હવે મેં તમને આ બધા પોઈન્ટ્સ તો ઓલરેડી ક્લિયર કરાવી દીધેલા છે. એટલે જઠર વિશેની આટલી બેઝિક માહિતી તમને બધાને ખબર હોવી જોઈએ. આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકશો, બરોબર. હવે એક સૌથી મહત્વનું પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, જે ના MCQs આવે છે, બરોબર. તો હું એ પોઈન્ટ અહીંયા લખાવું છું. પહેલા આપણે જોઈ લે જઠર વિશે. જઠર વિશે એક જ સ્લાઇડ છે અહીંયા, તો પહેલા આપણે એને સાફ કરી લઈએ, તો આપણે બીજા પોઈન્ટ્સ બી લખી શકીએ, બરોબર. આ બધું તમારે યાદ રાખવાનું છે. હું અહીંયા ઇરેઝ કરું છું, બરોબર. ઓકે, ચાલો, ઇનફ છે આટલું. હવે આપણે લખી લઈએ. જો જે પોઈન્ટ હું તમને કહું છું એના કાર્યની અંદર છે. તો કાર્યની અંદર જે પાચન કેવી રીતે થશે એ તો આપણે તે વખતે જોઈશું. તમારે જઠરનું કાર્ય જો સમજવું હોય તો એ તો પાચન આપણે સમજવાના છે, ત્યાં આપણે સમજી જ લઈશું. પણ એક જે સૌથી મહત્વનું છે એ તમારે યાદ રાખવાનું છે કે જઠર છે એ એક નામ લખું છું અહીંયા, જેને આપણે કહીશું કાસલ્સ. કાસલ્સ ઇન્ટ્રિન્સિક ગેસ્ટ્રિક ફેક્ટર. ગેસ્ટ્રિક ફેક્ટર, ફરીથી બોલું છું, કાસલ ઇન્ટ્રિન્સિક ગેસ્ટ્રિક ફેક્ટર. આ એક પ્રકારનું શું છે, ગ્લાયકોપ્રોટીન, બરોબર છે. અને આનું કાર્ય શું છે, તો કે આ જે કાસલ ફેક્ટર છે એનું કાર્ય છે વિટામિન B12 નું અભિશોષણ કરવાનું. એટલે આ પ્રોટીન આપણને શું કરવામાં મદદ કરશે, વિટામિન B12 ના અભિશોષણમાં મદદ કરશે. ઓકે, કઈ મદદ કરશે, કે આ કાસલ ફેક્ટર જે છે, જેનું નામ છે કાસલ્સ ઇન્ટ્રિન્સિક ગેસ્ટ્રિક ફેક્ટર ગ્લાયકોપ્રોટીન, જે વિટામિન B12 નું અભિશોષણ કરવામાં મદદ કરે છે. ક્યાં, તો કે અહીંયા એનું ઉત્પાદન થશે, અને આ અહીંયાથી જશે આંતરડામાં, અને આંતરડામાં એ શું કરશે, તો કે વિટામિન B12 નું અભિશોષણમાં મદદ કરશે. તો આ એક સ્ટમકનું એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતું જે મેં તમારી જોડે ચર્ચા કરી. ચાલો.
ઓકે, હવે આપણે આગળ વધીશું. તો જો ઘણી બધી બુકની અંદર હવે આપણે કોની વાત કરીશું? નાના આંતરડાની. તમને બધાને જ ખબર છે કે નાનું આંતરડું એ 3 વિસ્તારમાં વહેંચાયેલું છે, બરોબર છે. પહેલા આપણે જોઈ લઈએ કે આ જે છે ને આને યુ શેપ પણ કહેવાય અને સી શેપ પણ કહેવાય. તો નાના સ્ટમક પછી એટલે કે જઠર પછી નાના આંતરડાનો સૌપ્રથમ વિસ્તાર છે એને ડિયોડેનમ કહેવાશે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એને કહેવાશે પક્વાશય. ઓકે, જેનો આકાર કેવો છે તો કે જો અહીંયા સી શેપ લખેલો છે અને ઘણી બધી બુકમાં એને યુ શેપ પણ કીધેલો છે. તો યુ શેપ હશે તો પણ સાચું અને સી શેપ હશે તો પણ સાચું. તો નાના આંતરડા વિશેની સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી, સૌથી લોંગેસ્ટ પાર્ટ ઓફ ગટ એટલે કે પાચન નળીનો સૌથી લાંબુ અંગ કહેવાશે. કેટલું લાંબુ અંગ છે તો કે જુઓ 7 મીટર લાંબુ. તમે કહેશો સર કોઈ પણ એવરેજ મનુષ્યની હાઈટ એ 5 ગણીએ આપણે, માની લો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો 5, 5, 5, 10 ની આસપાસ હશે એવરેજ. તો આટલા મનુષ્યની અંદર 7 મીટર કેવી રીતે? તો તમે જુઓ અહીંયા આંતરડું કેવું છે? ગૂંચળામય છે, બરોબર છે. આવું ગૂંચળામય ગોઠવાયેલું છે એટલે 7 મીટર આખું આમાં કવર થઈ જશે. ખબર પડી ગઈ? એટલે 7 મીટર લાંબુ છે અને 2.5 મીટર એનું ડાયામીટર છે, બરોબર છે. એ ડાયામીટર કેટલું છે એનું? 2.5 સેન્ટીમીટર. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ડિયોડેનમ, જે મેં હમણાં જ ચર્ચા કરી. ડિયોડેનમ કોના સંપર્કમાં છે તો કે જઠરના સંપર્કમાં છે. કયું મુદ્રિકા સ્નાયુ ત્યાં આવેલું હોય? મેં હમણાં જ કીધું, ની જઠર મુદ્રિકા સ્નાયુ, જે જઠર અને પક્વાશયની વચ્ચે આવેલું છે, બરોબર. જેજુનમ, ઓકે, જેજુનમને આપણે મિડલ પાર્ટ કહીશું અને એને ગુજરાતીમાં મધ્યાંત્ર કહેવાય, મધ્યાંત્ર, બરોબર. અને ઈલમને આપણે શેષાંત્ર અથવા અધ્યાંત્ર કહે છે. મને એનું એક્ઝેક્ટ ગુજરાતી નથી ખબર, પણ ઈલમ એ છેડાનું આંતરડું છે, નાનું આંતરડું. મધ્ય નાનું આંતરડું જે છે એને જેજુનમ કહેવાય ઇંગ્લિશમાં, અને ડિયોડેનમ એ જઠર પછી સૌથી પહેલું આવતું તેને આપણે પક્વાશય કહીએ છીએ, બરોબર છે. તો પક્વાશય, મધ્યાંત્ર અને અધ્યાંત્ર ને અથવા તો શેષાંત્ર મને ગુજરાતી લખતા નથી આવડતું, તમે જોઈ લેજો કેવી રીતે લખાય. પણ પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર, હું માનું છું કે તમે ઇંગ્લિશ શબ્દ યાદ રાખો: ડિયોડેનમ, જેજુનમ અને ઈલમ, બરોબર છે. ઈલમ ટર્મિનલ પાર્ટ છે. તમે કહેશો સર આ 3 વિસ્તારની અંદર સૌથી લાંબો વિસ્તાર કોની પાસે? તો કે જેજુનમ જે છે, સોરી, ઈલમ જે છે એ ત્રણેયમાંથી સૌથી લાંબુ છે, બરોબર છે. સૌથી ટૂંકું કયું તો કે ડિયોડેનમ, અને જેજુનમ એના પછી આવશે. તો કોની કેટલી લંબાઈ છે, બરોબર છે, કોની કેટલી લંબાઈ છે એ તમારે યાદ રાખવાની છે. હું પહેલા ડિયોડેનમની લંબાઈ કહી દઉં તમને. કેટલી લાંબી છે તો કે આપણી 12 આંગળીઓની જેટલી લંબાઈ હોય ને, ઇટ ઇઝ અબાઉટ 25 સેન્ટીમીટર લોંગ. ઓકે, ચલો હું અહીંયા લખી જ દઉં છું, 25 સેન્ટીમીટર લોંગ. સૌથી ટૂંકું નાનું આંતરડું એ પક્વાશય છે. ત્યાર પછી જેજુનમની વાત કરીએ તો કે એ 2.5 મીટર લોંગ છે જેજુનમ, અને આ છે 3.5 મીટર લોંગ. તો જુઓ, સૌથી લાંબુ છે ઈલમ, ત્યાર પછી જેજુનમ આવશે અને ત્યાર પછી ડિયોડેનમ આવશે. ઓકે, તમે આકૃતિમાં ધ્યાનથી જુઓ કે આકૃતિમાં કયો વિસ્તાર ક્યાં આપેલો છે એ તમને ખબર જ છે. જુઓ, આ છે, ઓકે, આ થઈ ગયું જઠર, બરોબર. ડિયોડેનમ જે સી શેપ મેં બતાવ્યો, જેજુનમ કે આ જેજુનમ, અને ઈલમ તો કે આ ઈલમ, બરોબર. અંદરની બાજુએ આખું છે ઈલમ. આ સીકમ કહેવાશે, એ મોટા આંતરડાનો વિસ્તાર છે. એ મોટા આંતરડામાં આપણે ડિસ્કસ કરીશું. તો હવે પહેલા આપણે ડિયોડેનમની વાત કરીએ. ડિયોડેનમમાં શું શું આવેલું છે? જો ડિયોડેનમમાં એક વિસ્તાર આવેલો છે જેને આપણે કહીશું ડિયોડેનમમાં નહીં પણ એના સંપર્કમાં છે. ઓકે, હું તમને અહીંયા બતાવું, કદાચ જોવાતો હોય તો. આ જુઓ, અહીંયા છે ને,
આ છે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ અહીંયા આ રીતે ડિયોડિનમના સંપર્કમાં છે. બરોબર. આગળ આકૃતિ હોય તો હું તમને બતાવું. નથી. ઓકે, ચાલો કઈ વાંધો નહીં, નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ જે વિસ્તાર છે જેના સંપર્કથી એ ડિયોડિનમના સંપર્કમાં આવે, કોણ? સ્વાદુપિંડ. અને તમને ખબર હોય કે અહીંયા પિત્ત વાહિની, સામાન્ય પિત્ત નલિકા હોય. બરોબર. તો જે સામાન્ય પિત્ત નલિકા છે અને સ્વાદુપિંડ નલિકા એક જગ્યાએ ભેગી થાય ને પછી અંદર પ્રવેશે, તો એ વિસ્તારનું નામ શું છે? હિપેટો પેન્ક્રિયાટિક. એટલે કે હિપેટો નો મતલબ યકૃત, સ્વાદુપિંડ યકૃત નલિકા. બરોબર. એ નલિકા એક પહોળા વિસ્તાર હોય. પહોળા વિસ્તારને આપણે તુંબિકા કહેવાય. તો એનું ઇંગ્લિશ નામ પહેલા બોલી દઉં છું, હિપેટો પેન્ક્રિયાટિક એમ્પ્યુલા. હું તમને બતાવી દઉં ઉપર, કદાચ આગળ હોય તો બતાવો. યસ, અહીંયા છે. 2 મિનિટ. યસ યસ, હા જો આ રહી સ્વાદુપિંડ, આ રહ્યું પક્વાશય. આ જે નલિકા છે એને આપણે કહીશું હિપેટો પેન્ક્રિયાટિક સ્પિન્ટર, સોરી હિપેટો પેન્ક્રિયાટિક નલિકા. બરોબર. અને આ જે વિસ્તાર છે એને આપણે કહીશું, અહીંયા જો એરો આપેલો છે, જોઈ છે શું લખેલું છે નામ? હિપેટો પેન્ક્રિયાટિક એમ્પ્યુલા. ઓકે. તો આના સંપર્કમાં છે કોણ? આ પક્વાશય. તો આ આગળ આપણે ચર્ચા કરીશું ગ્રંથિઓની અંદર. આપણે પક્વાશયમાં કોણ કોણ સંપર્કમાં આવે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. બરોબર છે. તો આપણે પાછા આપણા સ્થાન પર જતા રહીએ. આપણે અહીંયા હતા. તો ડિયોડેનમ વિશે આટલી માહિતી તમારે યાદ રાખવાનું છે. બરોબર. કેટલું? તો કે ડિયોડેનમ એક તો સૌથી પહેલા તો કે 25 સેન્ટીમીટર છે, સૌથી ટૂંકું છે અને સૌથી પહોળું છે. અન્નનળીમાં, સોરી, નાના આંતરડાનું સૌથી પહોળું આંતરડું કયું? તો કે આ સૌથી પહોળું છે પણ સૌથી ટૂંકું છે. બરોબર. ત્યાર પછી કયું આવશે? જો અહીંયા પ્રોપર આકૃતિ આપેલી છે. ત્યાર પછી આ જે બધો વિસ્તાર છે એ જેજુનમ, મધ્યાંત્ર, અને આ જે વિસ્તાર છે બરોબર છે એ ઇલમ થશે. બરોબર. તો ઇલમ થઈ ગયો. ઇલમ કોના સંપર્કમાં છે? તો કે ઇલમ એ મોટા આંતરડાના સંપર્કમાં છે. બરોબર. આ આંગળી જેવી રચના છે એને આપણે એપેન્ડિક્સ કહીશું. ગુજરાતીમાં એને આંતરપૂછ કહેવામાં આવે. ક્લિયર? જેજુનમ વિશે મેં તમને કહી દીધું. એનું લંબાઈ કેટલી? 2.5 સેન્ટીમીટર લોંગ. બરોબર છે. કોઈને અહીંયા સુધી ડાઉટ હોય તો પૂછી શકો છો. એનસીઆરટી માં મે બી અને 6.25 મીટર લાંબુ બતાવેલું છે. તો એનસીઆરટી માં જોઈ લેજો કેટલા મીટર લાંબુ છે. 6.25 છે કે 7 મીટર છે. નંબર્સ તમારે હંમેશા એનસીઆરટી ના ફોલો કરવાના રહેશે. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે. ઓકે. આગળ આપણે વધીશું બેટા. ઓકે. તો ત્રણેય ઇલમ પણ થઈ ગયું. હવે જુઓ, તમારે એક વસ્તુ તમને બતાવો. આ આંતરડાની વચ્ચે એક ચાદર જેવી રચના છે જેમાં રુધિરવાહિનીઓ છે. જોઈ છે આ રુધિરવાહિનીઓ? અને દરેક આંતરડાની એક દિવાલથી આંતરડાની બીજી દિવાલ વચ્ચે આવેલું હોય. મોટા આંતરડાની સાથે અને નાના આંતરડાના સાથે સંપર્કમાં એક ચાદર જેવી રચના હોય. જો તમે માની લો કે તમે તમે ક્યારે જોયું હોય, માનો કે બકરી ઈદના દિવસે બકરાને કટિંગ કર્યું હોય ને જો તમે ત્યાં ઊભા હોય અને તમે જ્યારે એને જોયું ક્લિનિંગ કરતી વખતે, એને કાપતી વખતે, તો તમને આ એક રચના જોવા મળશે આંતરડાની સાથે. અને ન ખબર હોય તો પણ કઈ વાંધો નથી. તો તમારે યાદ રાખવાનું છે કે આંતરડાની વચ્ચે આવી પાતળી ચાદર વ્હાઇટ કલરની હશે, તેમાં નાની નાની રેડ કલરની રેખાઓ જેવી રચના છે જે એકચ્યુઅલીમાં શું છે? વેસલ્સ વાહિની, રુધિર વાહિનીઓ છે. બરોબર છે. રુધિર વાહિની અને કેશિકાઓ છે. ઓકે.
આ જે વિસ્તાર છે એ ચાદર જેવો વિસ્તાર છે, એને આપણે મિઝેન્ટ્રી કહીશું. શું કહીશું? મિઝેન્ટ્રી. MESENTRY, મિઝેન્ટ્રી. બરોબર છે. તો આ જે ચાદર જેવો વિસ્તાર છે બેટા, એને આપણે શું કહીશું? મિઝેન્ટ્રી. ઓકે, ચાલો હવે આપણે કોની વાત કરીશું? તો કે જે નાનું આંતરડું છે એની અંદર કેવી રચના આવેલી છે. તો તમે જુઓ, આ સૌથી બહારની સપાટી, બરોબર. આ હિપેટિક પોર્ટલ વેઇન શું છે એની આગળ ચર્ચા કરીશું, એટલે આને હમણાં સમજવાની કોઈ જરૂર નથી. પરિવહનમાં પણ આવશે અને આગળ પણ આપણે આની ચર્ચા કરવાના જ છે અભિશોષણમાં, તો હમણાં એને સાઈડ પર રાખીશું. પણ આ જે દિવાલ છે ને, બરોબર, આ એની સૌથી બહારની દિવાલ છે. આ જે તમને જોવાય છે એ દિવાલ. આ પછી એને કાઢીશું તો એક આ લેયર જોવાશે, એને કાઢીશું તો આ લેયર જોવાશે. સૌથી અંદરનું લેયર છે આ, સૌથી અંદરનું. જો અહીંયા લખેલું છે લ્યુમેન, એટલે કે આંત્ર અવકાશ કહેવાય આને. લ્યુમેન ને શું કહીશું? આંત્ર અવકાશ. આંતરડાનો અંદરનો ભાગ, અવકાશ. બરોબર. અહીંયા મસલ લેયર, સ્નાયુ સ્તર કહીએ છીએ. તો આપણે આગળ એની જે એનાટમી છે એને આપણે અભ્યાસ કરવાના જ છે. હું આની વાત કરું છું, આ આપણે ચર્ચા કરીશું જ આગળ. બરોબર. હમણાં અહીંયા આપણે નાનું આંતરડું જોઈ રહેલા છે, તો એની અંદર શું આવેલું હોય તે આપણે જોઈએ. તો જુઓ, આ જે અંદરનું આવરણ છે ને, એમાં આ જોવાય છે તમને, આને કહેવાય રસાંકુર. શું કહીશું આને આપણે? રસાંકુર. બરોબર. તો આંતરડાની અંદરની જે દિવાલ હોય છે એ રસાંકુર ધરાવે, જેને આપણે ઇંગ્લિશમાં વિલી કહીશું. બરોબર છે. શું કહીશું? વિલી. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા એક નાનું સ્ક્વેર પાડેલું છે. એ સ્ક્વેરને અહીંયા ઝૂમ કરેલું છે. તમે ઝૂમ કરીને જોશો તો આ જે મોટી વિલી છે એ તમને આ પ્રકારે જોવાશે. જોવાઈ ગઈ વિલી? બરોબર. તમને આ રીતે જોવાશે. પોઈન્ટ ક્લિયર થાય છે બધાને? તો હું ફરીથી બતાવું છું, જોઈ લો. જો આ જોવાય છે, આને આપણે વિલી કહીશું. આંગળી જેવા પ્રવર્ધો, જેને ઇંગ્લિશમાં વિલી કહેવાય અને ગુજરાતીમાં એને રસાંકુર કહેવાય. રસાંકુરો. બરોબર છે. અહીંયા લખેલું છે આંગળી જેવા પ્રવર્ધો, ફિંગર લાઇક પ્રોજેક્શન કોલ વિલી. ઓકે. એટ સિનેટ મ્યુકોસા. મ્યુકોસાનું ગુજરાતી થાય શ્લેષ્મ સ્તર. મેં તમને કીધું આગળ આપણે પેશી વિદ્યા ભણીશું ત્યારે બધા જ પેશી સ્તરો જોઈશું કે આંતરડા કે પાચન નળી કેટલા સ્તરોથી બનેલી છે. 4 સ્તર મુખ્યત્વે. બરોબર. તો એ 4 સ્તર જોઈશું. એમાંનું એક સ્તર, સૌથી અંદરનું સ્તર, એને આપણે શ્લેષ્મ સ્તર કહીશું. એના પછી આવતું અધોશ્લેષ્મ, પછી સ્નાયુ સ્તર અને સૌથી બહાર આવશે શિરોસા. ઓકે. તો એ આપણે આગળ ચર્ચા કરીશું, એને હમણાં ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. જો અહીંયા લખેલું છે લ્યુમેન. બરોબર. આ જોવાય છે તમને આંગળી જેવા પ્રવર્ધો. પોઈન્ટ ક્લિયર થાય છે બધાને? અંદરથી તમે જોશો તો પીળા રંગને દાંડી જેવી જે રચના છે ને, એને લસિકા વાહિની કહેવાય. અને આ નેટવર્ક જે આ જાડું જોવાય છે, જેને આપણે કેપિલરી બેડ કહીએ છીએ, જેને કેશિકા પલંગ કહીશું. બેડ એટલે પલંગ થયો. તો કેશિકા પલંગ. અહીંયા ઓક્સિજનેટેડ બ્લડ હશે, અહીંયા બ્લુ કલર છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. જે બી ખોરાકનું પાચન અહીંયા થાય એ અહીંયા ભરે અને આ કેશિકાથી આગળ વધે, અને આ કેશિકાઓ જ્યારે ભેગી થાય તો એ શું બની જશે? સીરિકા બની જશે. બરોબર છે. અને સીરિકાથી શીરા, શીરાથી એ હૃદયમાં જશે. પણ હું તમને કહું છું એ રીતે કે હૃદયમાં જતા પહેલા એ વાયા થશે યકૃતમાં, અને યકૃતથી શીરા હૃદયમાં જશે, અને હૃદયથી બધા અંગોમાં. બરોબર છે. તો આ રીતે વહન થશે ખોરાકનો. અહીંયા અભિશોષણમાં આપણે સમજીશું. અહીંયા મારે શું સમજાવવાની જરૂર છે તમને? ફક્ત તો હું અહીંયા જે સમજાવવા માંગુ છું એ છે કે આ જે આંગળી જેવા પ્રવર્ત છે એને વિલી કહીએ છીએ, પણ એનું પણ પછી છે ને, જો અહીંયા એક સ્ક્વેર પાડેલું છે, જોવાય છે ધ્યાનથી? એક સ્ક્વેર જોવાય છે. એનું જયારે આપણે મેગ્નિફિકેશન એટલે ઝૂમ કરીને જોયું તો આ જે નાના નાના કાપા જોવાય છે ને, એ કાપા આ એક એક કોષ છે. બરોબર છે. અને એ જે કોષો છે એને એપિથિલિયમ, અધિચ્છદ કોષ છે, અને એના પર નાના આ રીતે હજુ એની જે કોષરસ પટલ છે, આ કોષોની કોષરસ પટલ છે, એ પણ આ રીતે જેમ કણાભ સૂત્રોમાં ક્રિસ્ટી આવેલી હોય ને, એ જ રીતે
આ જે એપિથેલિયલ કોષો છે, આ જે નાના નાના કાપા છે ને એકચ્યુઅલમાં કોષો છે, એપિથેલિયલ કોષો, અધિચ્છદ કોષો. તો આ સપાટી અધિચ્છદ કોષોની બનેલી છે. આ જે હોય છે આ તમને નાના નાના બીજા કોષો એ અધિચ્છદ કોષોના બનેલા છે. એની અંદર એનું જે કોષસ પટલ છે એટલે કે આ કોષ આ રીતે છે, જુઓ આ કોષ આ રીતે છે, પણ એની આ જે ઉપરની જે કોષસ પટલ છે ને એ આ રીતે, એ પણ રસાંકુરની જેમ કેવી છે, જુઓ. હવે આ થઈ ગયો, માની લો કે આ બીજો કોષ, તો એની આ બીજા કોષની કોષસ પટલ પણ આ રીતે શું થઈ ગયેલી છે, રસાંકુર પામેલી છે. આ ત્રીજો કોષ, બરોબર છે, આ ચોથો કોષ, આ પાંચમો કોષ. એટલે આ તો આ જે આકૃતિ છે ને એ મેં અહીંયા ડ્રો કરેલી છે આખી. એની અંદર આ બધા કોષો, અને કોષોની કોષરસ પટલ પણ કેવી છે, અંદરથી આ રીતે આંગળીના પ્રવર્ધો જેવી ફોલ્ડ થયેલી છે, અને ફોલ્ડ થયેલી છે જેથી એને આપણે માઇક્રોવિલી, જેને ગુજરાતીમાં એને સૂક્ષ્મ રસાંકુર કહેવામાં આવે છે. શું કહીશું? સૂક્ષ્મ રસાંકુર, માઇક્રોવિલી. એટલે વિલી જે છે એ દિવાલથી બનશે, અને દિવાલની અંદર જે કોષો છે એ કોષોમાં રહેલા કોષસ પટલના પ્રવર્ધો જે હશે એને માઇક્રોવિલી કહીશું. તમે કહેશો સર આનું કાર્ય શું? તો હંમેશા યાદ રાખવાનું કે મુખ્ય આંતરડું છે એનું કાર્ય અભિશોષણ છે. મુખ્ય કાર્ય એટલે મુખ્ય કાર્ય પાચન પ્લસ અભિશોષણ. એટલે ખોરાકનું અભિશોષણ કરવા માટે જેટલો વધુ વિસ્તાર, માનો કે હું તમને આ એક લાઈન ડ્રો કરું છું, બરોબર છે, અને મેં આ લાઈન ડ્રો કરી. તમે કહેશો કે આમાંથી લંબાઈ કોની વધારે? તો આની લંબાઈ ઓછી છે, આની વધારે છે. આને જ્યારે હું સીધા કરીશ ને તો આના કરતા ડબલ લેન્થનું થશે. તો આ રીતે ગોઠવણી ઝિગઝેગ અથવા તો આ ફોલ્ડ વાળી જે ગોઠવણી છે એમાં તમને વિસ્તાર વધુ મળશે, એરિયા વધુ મળશે. શેના માટે? કે અભિશોષણ માટે. ક્લિયર? હવે જો અહીંયા લખેલું છે વિલસ એટલે કે રસાંકુરો શું ધરાવે છે? કેપિલરી નેટવર્ક. એ મેં તમને ઓલરેડી બતાવી દીધું, આ કેપિલરી નેટવર્ક. અને સાથે શું કે લસિકા વાહિની. તમે કહેશો સર આ રુધિર વાહિનીઓ એટલે કે કેપિલરી નેટવર્ક, કેશિકા જાળું અને આ લસિકા વાહિનીનું કાર્ય શું છે? તો કે જેવી ખોરાક અભિશોષણ પામશે ને બધું આ રુધિરમાં અને આ લસિકા વાહિનીમાં જશે. ઓકે, જો અહીંયા લખેલું છે each villus has a brush border columnar epithelial cell. અહીંયા નામ બી આપી દીધેલું છે. આ જે કોષો છે એનું નામ શું છે? તો કે એનું નામ છે કોલમનર એપિથેલિયલ કોષો. હવે કોલમનર નું ગુજરાતી થાય સ્તંભાકાર કોષો. સ્તંભાકાર કોષો. ડન. અને આપણે શું કહીશું? સ્તંભાકાર કોષો કહીશું. અને એ શું પ્રોવાઈડ કરે છે? તો કે લખ્યું છે સૂક્ષ્મ રસાંકુર. કોનાથી બનશે? તો કે કોષોની કોષસ પટલથી બનશે. ઓકે, એટલે આપણને આની આકૃતિ કેવી લાગશે? તો કે જેવી રીતે આપણે તમે બ્રશની અંદર ટૂથબ્રશ આવે ને એમાં કેવા કાંટા હોય આ રીતે. ઓકે, તો એવા દૂરથી આપણને એવું લાગે, એટલા માટે એનું નામ શું લખેલું છે? બ્રશ બોર્ડર લખેલું છે. બાકી કોષ કે તમને કેવો જોવાશે? કે આ રીતે. પણ તમને એવું લાગશે કે બ્રશ છે એના જેવું, જો બરોબર છે, એટલા માટે એને બ્રશ બોર્ડર લખેલું છે. તો આ કોષોનું નામ શું થશે? બ્રશ બોર્ડર સ્તંભાકાર કોષો. કયા કોષોને? આંતરડાની દિવાલની અંદર અંતઃ દિવાલ, શ્લેષ્મ સ્તરની જે દિવાલ છે એ કોનાથી બનેલી છે એવું કંઈક પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું બ્રશ બોર્ડર કોલમનર એપિથેલિયલ સેલ, જેનું ગુજરાતી થશે બ્રશ બોર્ડર સ્તંભાકાર કોષો. ડન. તો આ થઈ ગયું નાનું આંતરડું. બરોબર. નાના આંતરડાના 3 વિસ્તાર. લંબાઈ, આ લંબાઈ થઈ ગઈ, બરોબર છે, ત્રણેયની. અને ત્રણેય વિસ્તાર ક્યાં આવેલું છે? મિઝેન્ટ્રી કોને કહેવાય? એ બધા જ પોઈન્ટ તમારે ક્લિયર રાખવાના છે. હવે આપણે વાત કરીશું તો કે જે નાનું આંતરડું, તો કે નાના આંતરડાનો સૌથી નીચેનો એટલે સૌથી લાસ્ટ જે ભાગ આવશે એને આપણે ઇલમ કીધું હતું. ઓકે, તો ઇલમ પછી ઇલમ જે છે એ ઇલમ જ્યાં પૂર્ણ થાય. ઓકે, ફરીથી આપણે પેલી આંતરડાની આકૃતિ લઈએ તો તમને ક્લેરિટી મળશે. આ જો આ ઇલમ છે, બરોબર છે. હું થોડું આને
ક્લીન કરી નાખું જેથી તમને વધારે ખબર પડે. ચલો ઓકે ડન. આ રહ્યું ઇલમ લખેલું છે, આ ઇલમ છે. આ ઇલમ જ્યાં પૂર્ણ થાય અને એ જ્યાં ખુલે બરોબર એ મોટું આંતરડું. આ મોટું આંતરડું, મોટા આંતરડાનો આ પહેલો જે ભાગ છે ને એને આપણે સિકમ કહીએ. શું કહેવામાં આવશે? ઇંગ્લિશમાં સિકમ છે ને, ગુજરાતી શબ્દ એનો મને બેટા માફી ચાહું છું, મને એનો ગુજરાતી શબ્દ નથી ખબર, પણ તમારા એનસીઈઆરટી માં સિકમનું ગુજરાતી આપેલું છે. ઇવન તમને જે મોડ્યુલ પ્રોવાઈડ કરેલું છે એમાં પણ સિકમ એટલે શું એ આપેલું જ છે બેટા. તમારે ખાલી એટલું જોઈ લેવાનું છે કે સિકમનું ગુજરાતી શું છે. બરોબર. તો આ જે નાનું આંતરડું જ્યાં ખુલે મોટા આંતરડાની અંદર એ પહેલો વિસ્તાર એને આપણે સિકમ કહીશું. અને સિકમ પર એક આંગળી જેવી નાની પોલી બરોબર અંદરથી અવકાશ ધરાવતી એક નાના આંગળીના પ્રવર્ધ જેવી રચના આવેલી હોય જેને આપણે એપેન્ડિક્સ કહીશું. અને આ કેવું છે તો કે અવશિષ્ટ અંગ છે. કેવું છે? અવશિષ્ટ અંગનો મતલબ શું થશે કે જેનું કોઈ કાર્ય ન હોય એવા અંગને આપણે અવશિષ્ટ અંગ કહીશું. બરોબર. ઇંગ્લિશમાં એને વેસ્ટિજિયલ ઓર્ગન કહેવાય, ગુજરાતીમાં એને અવશિષ્ટ અંગ કહેવાશે. અને આ અવશિષ્ટ અંગનો મતલબ કે હાલ એનું કોઈ કાર્ય ન હોય. કદાચ એવું હોઈ શકે કે આપણામાં ઘણો બધો વિકાસ થયો છે એટલે આપણા જે પૂર્વજો હશે એનામાં આ અવશિષ્ટ અંગનું કંઈક ને કંઈક કાર્ય હોઈ શકે છે. તમને બધાને જ ખબર છે એપેન્ડિક્સનું બધા ઓપરેશન કરાવે છે, એનું શું રીઝન છે એ બી આપણે ચર્ચા કરીશું, કોઈ વાંધો નથી. પણ આ આંગળી જેવા પ્રવર્ધની રચના. તો હવે તમારે એ યાદ રાખવાનું કે જે આ નાનું આંતરડું પૂર્ણ થાય છે અને મોટું આંતરડામાં ખુલે છે ત્યાં પણ મુદ્રિકા સ્નાયુ આવેલા છે બેટા. ત્યાં પણ શું આવેલું છે? મુદ્રિકા સ્નાયુઓ. આ મુદ્રિકા સ્નાયુને આપણે શું નામ આપીશું? તમારે યાદ રાખવાનું કે એ મુદ્રિકા સ્નાયુને આપણે ઇલિયોસિકલ વાલ્વ કહીશું. કઈ કહીશું? ઇલિયોસિકલ વાલ્વ. તો અહીંયા જે મુદ્રિકા સ્નાયુ આવેલા, કેમ કે નાનું આંતરડું અહીંયા હોય, તો અહીંયા જે મુદ્રિકા સ્નાયુ આવેલા હોય એને આપણે શું કહીશું? ઇલિયોસિકલ વાલ્વ કહીશું. બરોબર છે? ઇલિયોસિકમ વાલ્વ. ઓકે, ઇલિયોસિકમ વાલ્વ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે કે એમના વચ્ચે જે આવેલું હોય એને આપણે ઇલિયોસિકમ વાલ્વ કહેવામાં આવશે. ઓકે, અહીંયા છે ને નાના આંતરડામાં મેં અમુક રચનાઓની ચર્ચા નથી કરી, જે રીતે કે આ એક રચના છે. બરોબર છે? બીજી એક રચના છે પેયર્સ પેચ. તો એ બધી કેમ નથી કરી? કારણ કે આગળ આપણે ગ્રંથિ ભણીશું ને ત્યાં એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, તો હું તમને અહીંયા ક્લિયર કરું છું. આપણે ફરીથી અહીંયા જતા રહીએ. જો અહીંયા લખેલું છે સિકમ. બરોબર છે? મને યાદ છે ત્યાં સુધી અધ્યાંત્ર કહેવાય છે સિકમને અને શેષાંત્રને ઇલમ કહેવાય છે. તો અહીંયા લખેલું છે, શું લખેલું છે? ઇટ ઇઝ અ વેલ ડેવલપ ઇન હાર્બીવરસ, એટલે કે જે તૃણાહારી વનસ્પતિ છે, સોરી તૃણાહારી જે પ્રાણીઓ છે એની અંદર એ ખૂબ જ વિકસિત હશે. પણ મનુષ્ય અથવા તો માંસાહારી, જે મનુષ્ય કઈ કેટેગરીમાં આવે તો કે મિશ્રાહારીમાં આવશે. એટલે મનુષ્ય જેવા સસ્તન અને બીજા માંસાહારી સસ્તન છે એમાં સિકમ વધુ વિકસિત હોતું નથી. એટલે આટલો જ વિસ્તારને આપણે સિકમ કહેવામાં આવે છે. બરોબર, એક પોઈન્ટ થઈ ગયો. બીજો, હવે સિકમ વિસ્તારની અંદર જુઓ એક ફિંગર લાઇક એટલે કે આંગળી જેવું વેસ્ટિજિયલ એટલે કે અવશિષ્ટ અંગ આવેલું હોય છે જેને આપણે શું કહીશું? વર્મી એટલે કે કીડા જેવું ફોર્મ. કીડા જેવું ફોર્મ એટલે જેવું બનવું, તો કે કીડા જેવું, જેને આપણે એપેન્ડિક્સ કહીશું અને ગુજરાતીમાં એને કહીશું આંત્રપુચ્છ. બરોબર છે? તો આ રહ્યું આંત્રપુચ્છ વર્મી ફોર્મ એપેન્ડિક્સ. ક્લિયર? અને મોટા આંતરડાની અંદર સૌથી મુખ્ય વિસ્તાર છે એને આપણે કોલોન કહીશું. કોલોન એટલે જ મોટું આંતરડું. બરોબર છે? તો એ કોલોન જે છે એ કેટલા વિસ્તારમાં વહેંચાયેલું છે તો કે જુઓ, અહીંયાથી માનો કે ખોરાક અહીંયા હતો, હવે એ ખોરાક મોટા ભાગનો ખોરાક તો શું થયો છે? નાના આંતરડામાં પાચન થઈ ગયો હશે, અભિશોષણ થઈ ગયો હશે. એટલે હવે જે બાકી બચેલો જે કચોરો અથવા તો વેસ્ટ મટીરિયલ છે એ બધું મોટા આંતરડાના સિકમમાં આવશે અને સિકમમાંથી આગળ વધશે. તો આ ઉપરની બાજુમાં જાય છે એટલે એને શું કહેવાશે? એસેન્ડિંગ કોલન, જેને આપણે ઉદ્વ કોલોન કહીશું. બરોબર? પછી ખોરાક આ રીતે આડો જશે અહીંયા સુધી, એને આપણે શું કહીશું? ટ્રાન્સવર્સ, એટલે કે ટ્રાન્સવર્સનું ગુજરાતી થશે અનુપ્રસ્થ. અનુપ્રસ્થ મોટું આંતરડું.
કે અનુપ્રસ્થ કોલોન ટ્રાન્સફર નું ગુજરાતી અનુપ્રસ્થ થશે. ઉધ્વ અનુપ્રસ્થ. હવે અહીંયાથી શું થશે? ખોરાક નીચે જશે, અપાચિત ખોરાક, જેટલે ડિસેન્ડિંગ કોલન લખેલું છે આ રહ્યું. આ ડિસેન્ડિંગ કોલન ને આપણે શું કહીશું? અધોગામી કોલન. બરોબર. ત્યાર પછી આ એક આકાર બનશે આ બરોબર. એને આપણે પેલ્વિક કોલોન ને ગુજરાતીમાં પેલ્વિક કોલોન, એનો આકાર એસ પ્રકારનો છે ને, એટલે એને સિગ્મોઇડ કોલોન બી બોલાય છે, સિગ્મોઇડ કોલોન. અને એનું ગુજરાતી પેલ્વિક છે, એટલે પેલ્વિક નું ગુજરાતી થાય નિતંબ. બરોબર છે. નિતંબના વિસ્તાર પર આવેલું એટલે નિતંબ કોલોન પણ કહે છે. બરોબર છે. અને આ નિતંબ કોલોન પછી આ કોથળી જેવી જે રચના છે એને આપણે રેક્ટમ કહીશું. રેક્ટમ શું છે? તો કે એને ગુજરાતીમાં આપણે મરાશય કહીશું. પેલ્વિક કોલોન જ્યાં ખુલે એ વિસ્તારને રેક્ટમ કહીશું. અને રેક્ટમ એ આ જે નલિકા છે ને એને આપણે શું કહીશું? તો કે એનસ કેનાલ કહેવાય. શું કહેવાય? મળ નલિકા કહેવાશે. અને આ છે એને મળ દ્વાર કહીશું, એટલે કે એનસ. એનસ ઇઝ ગાર્ડેડ બાય ધ એનલ સ્પિન્ચર. હવે અહીંયા પણ મુદ્રિકા સ્નાયુ આવેલા છે. અને અહીંયા જે એનલ સ્પિન્ચર જે હોય, સ્પિન્ટર, એ કેવા છે? સર્ક્યુલર વોલેન્ટિયરી મસલ્સ. સર્ક્યુલર નું ગુજરાતી થશે વર્તુળી સ્નાયુઓ. તો કે મળાશય અને મળ દ્વાર પર જે મુદ્રિકા સ્નાયુ આવેલા છે એને આપણે કયા મુદ્રિકા સ્નાયુ કહીશું? એનલ સ્પિન્ક્ટર મુદ્રિકા સ્નાયુ. એકચ્યુઅલમાં અહીંયા બે આવેલા છે, એક છે ઐચ્છિક અને બીજો છે અનૈચ્છિક. એ આગળ આપણે ચર્ચા કરીશું. પણ અહીંયા જે મુખ્ય આપેલા છે એના અકોર્ડિંગ જો જોવા જઈએ તો કયા છે? ઐચ્છિક સ્નાયુ. એટલે કે આપણે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણને પ્રેશર જનરેટ થાય, બરોબર છે, વોશરૂમ જવાનું થાય, તો આપણે ઘણી વખતે આ મુદ્રિકા સ્નાયુઓની મદદથી આપણે મળને રોકી રાખીએ છીએ. બરોબર. એ આપણી ઈચ્છા અનુસાર છે. પણ જે બીજા મુદ્રિકા સ્નાયુ છે, જેવી રીતે અહીંયા જે આવેલો છે, જેને આપણે શું કહીશું? ઇલિયોસિકમ સ્પિન્ક્ટર મસલ. બરોબર. ઇલિયોસિકમ સ્પિન્ક્ટર મસલ. બીજું આગળ છે નિજઠર મુદ્રિકા સ્નાયુઓ. એના આગળ અન્નનળી, જઠર અન્નનળી મુદ્રિકા સ્નાયુ. એ બધા અનૈચ્છિક છે, એનો કંટ્રોલ આપણી પાસે હોતો નથી. પણ આનો કંટ્રોલ આપણી પાસે હોય છે, જેથી આપણે મળને રોકી રાખીએ છીએ અને એને બહાર જતા અટકાવી શકીએ છીએ કોઈક સમય સુધી. પછી આપણે કંટ્રોલમાં ન રહી શકીએ. બરોબર છે. એમાં ન રહેવાનું કારણ શું છે? કે આ જે સ્નાયુઓ છે, બરોબર છે, આપણા જે ઉદરના જે સ્નાયુઓ છે અહીંયા, એ સ્નાયુઓ દબાણ કરશે. અને આને આપણે બાઉલ પણ કહીએ છીએ. મોટા આંતરડાને, નાના આંતરડાને બાઉલ પણ કહીએ છીએ. તો એ બાઉલ મુવમેન્ટ એટલે કે આનું પણ પોતાની રીતે યાંત્રિક રીતે સંકોચન વિકોચન થશે. એક પ્રકારનું દબાણ હશે જે વધી જશે. કારણ કે આપણે શું કરીએ છીએ કે આપણે મળને અહીંયા રોકી રાખેલું છે, એને બહાર જવા દેતા નથી. એટલે એનું સંકોચન વિકોચન ખૂબ જ વધુ થશે. તેથી આપણે એક પ્રકારનું પ્રેશર જનરેટ થશે, જેથી આપણે દબાણપૂર્વક એને આપણે બહાર નિકાલ કરીએ છીએ. તો મળાશયમાં મળનો સંગ્રહ થાય છે. મળાશય ભરાઈ જાય તો એક ચેતા સંવેદનાનો મેસેજ મગજથી પહોંચી સ્નાયુઓ પર આવે છે અને તેથી મળદ્વાર ખુલે છે અને મળનો નિકાલ થશે. આ એક આખી પ્રક્રિયા છે. બરોબર. ચલો, જો અહીંયા શું લખેલું છે? આરબી વરસ એટલે તૃણાહારી, જેમાં મોટા આંતરડાની અંદર શું આવેલા છે? સેલ્યુલોઝ ડાયજેસ્ટિંગ બેક્ટેરિયા. ઓકે, સેલ્યુલોઝ ડાયજેસ્ટિંગ બેક્ટેરિયા. હવે તમે જોશો સર આનું શું કાર્ય અને આ શું કામ આપેલા છે અહીંયા? તમારે બેટા યાદ રાખવાનું કે તૃણાહારી વનસ્પતિ ઘાસ ખાય. બરોબર છે. વનસ્પતિ તો ખાય, વનસ્પતિ જ ખાય. આપણે પણ વનસ્પતિ ખાઈએ છીએ. આપણે શાકભાજી છે, બરોબર છે, ફળફળાદી છે, તો એ આપણે ખાઈએ છીએ. તો એમાં પણ સેલ્યુલોઝ આવે. પણ આપણા શરીરની અંદર, મોટા આંતરડાની અંદર સેલ્યુલોઝનું પાચન કરી શકે એવા બેક્ટેરિયા વસવાટ કરતા નથી.
જ્યારે કે તૃણાહારી વનસ્પતિના મોટા આંતરડાની અંદર સેલ્યુલોઝનું પાચન કરી શકે એવા બેક્ટેરિયા વસવાટ કરે છે. હવે એ ઘાસ ખાય છે, ઘાસની અંદર સંગ્રહિત ખોરાક ઓછો હોય, બરોબર, ઘાસચારો હોય ને એમાં સંગ્રહિત ખોરાક ઓછો હોય અને સેલ્યુલોઝ થી બનેલા કોષો વધારે હોય. વનસ્પતિના કોષોની મુખ્ય કોષ દિવાલ સેલ્યુલોઝ થી બનેલી છે, એટલે એ લોકોનો ખોરાક શું છે, સેલ્યુલોઝ માંથી એ લોકો ગ્લુકોઝને મેળવવાનો પ્રાપ્ત કરશે. આપણે શેનામાંથી મેળવીએ છીએ કે આપણે મેળવીએ છીએ સ્ટાર્ચ માંથી, બરોબર છે. આપણે સ્ટાર્ચ નું પાચન કરીને ગ્લુકોઝ મેળવીએ છીએ, જ્યારે સેલ્યુલોઝ માંથી પાચન કરીને એ લોકો શું કરશે તો કે ગ્લુકોઝ મેળવશે. કારણ કે ઘાસચારાની અંદર સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હશે અને સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હશે. તો કુદરતી રીતે અલ્લાહ તાલાએ એમનામાં એવી તાસીર નાખેલી છે કે સેલ્યુલોઝનું પાચન કરી શકે એવા ઉત્સેચકો એવા બેક્ટેરિયા પણ ધરાવે છે. આ બેક્ટેરિયા પાસે શું હશે તો કે આ બેક્ટેરિયા પાસે એક વિશેષ ઉત્સેચક હશે જેનું નામ છે સેલ્યુલેઝ. અને આ સેલ્યુલેઝ શું કરશે તો કે જે ઘાસચારો છે એમાં જેટલો સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝનું પાચન કરીને એનું શું બનાવશે તો કે ગ્લુકોઝના અણુઓ બનાવશે. આ રીતે તમારે જોવાનું. આજે આપણે ડિસ્કસ કરી શું તો કે પાચન નળી, બરોબર છે. તમારે પાચન નળીમાં જે કઈ પોઈન્ટ યાદ રાખવાના છે એમાં સૌથી મહત્વનો પોઈન્ટ જો તમારે યાદ રાખવો હોય તો તમારે યાદ રાખવાનું કે પાચન નળી મુખથી ચાલુ થઈને મળદ્વાર સુધી છે. એટલે બે પ્રકારના ઓપનિંગ છે, બંને બાજુ દ્વાર આવેલા છે. એક મુખ દ્વાર આવેલું છે, એક મળ દ્વાર આવેલું છે. એટલે આને આપણે કેવું કહીશું, કમ્પ્લીટ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ઓકે, કેમ કમ્પ્લીટ એટલે કે પૂર્ણ પાચન તંત્ર કીધું કારણ કે મુખથી શરૂ થઈને મળદ્વાર સુધી હોય છે, બરોબર છે. બંને બાજુ એક ઓપનિંગ છે જેમાંથી ખોરાક પ્રવેશે છે અને બીજા ઓપનિંગ થી ખોરાક અપાચિત ખોરાક બહાર નીકળે છે. ઘણા બધા નીચી કક્ષાના પ્રાણીઓ એવા હોય છે કે જેનામાં કેવું હશે તો કે અપૂર્ણ પાચન તંત્ર હશે. તમે કહેશો સર અપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય તો કે અપૂર્ણ પાચન તંત્ર બેટા એને કહેવાય જેમાં એક જ દ્વાર આવેલો હોય, એ જ મુખ દ્વાર છે અને એ જ મળદ્વાર હોય છે. અને એવા પાચન તંત્રને આપણે શું કહીશું, અપૂર્ણ પાચન તંત્ર. ક્લિયર થયું બધાને? અહીંયા સુધી કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. આપણે પાચન તંત્રના બેઝિક પોઈન્ટ્સની ડિસ્કશન કરેલી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું હિસ્ટોલોજી ઓફ હ્યુમન ગટ, બરાબર. એટલે કે આપણે જે પાચન તંત્ર છે એના 4 સ્તરો કયા કયા છે એના વિશે ચર્ચા કરીશું.